વરણે ગુરુ ગૌરવ દેવ ત્રણે. આ ગુરુજી જે પીઠ બ્રહ્માંડથી પર છે, જે વચન સ્વરૂપી છે, તો એને ત્રણેય દેવ એના વર્ણન કરે છે. હું એમાં જોઈન્ટ થઈ પ્રણવું ગુરુદેવ ત્રણેય ચરણે, તમારા ચરણમાં હું પણ વંદન કરું. હે ગુરુ મહારાજ. પછી ગુરુ મૂર્તિનું ધ્યાન પૂરે ધરવું. આકાશમાં જોતા આવડે તો ગુરુ મૂર્તિનું ધ્યાન ધરવા જેવું. કારણ કે ગુરુજીની કાયા છે એ કર્મ વગરની છે. એ વચન સ્વરૂપી મારા સદગુરુ બેઠા. ઉનકા નામ અનામ मैं मानूंगा, मैं पूजूंगा. सदगुरु का नाम छड़ीदारा. सदगुरु મારા વચન સ્વરૂપી. તમને ખબર ન પડે એમ તમારી આગળ ગુરુજી નીકળી જાય. આગળ દેખા, પીછે દેખા, દેખા અગમ અપારા. છાયા ધૂપ से सदगुरु न्यारा, हमें सदगुरु माए. दर्शन બહાર દેખા. ગુરુ મૂર્તિનું ધ્યાન પૂરે ધરવું. એમનું કીધું કાનમાં ધરવું, ડોકમાં, હડપચીમાં, ગાલમાં, હાથમાં, ખંભામાં, બાવડામાં, કાંડામાં. ગુરુ મૂર્તિનું ધ્યાન પૂરે ધરો. પૂરમાં એ જ વસ્તુને લગાડાય કે જે વસ્તુ તમને બહુ ગમતી હોય. લગ્ન થાય ને એટલે એકબીજા એવા આલિંગન દે એકબીજાને કે હવે તું મારી જ છો. અને ઓલો એ ઓલી એમ કે હવે તોય મારો જ છો. એમ પણ તોય ખરા મત ખેંચવાના આવે ત્યારે નહીં જે બાબતમાં કજિયો કરી અને અલગ થઈ જાય. તો આપણે તો ગુરુ મહારાજની હારે ઝઘડો કરવો જ નથી. ગુરુ મૂર્તિનું ધ્યાન પૂરે ધરવું. ગમતી ઢીગલી હોય ને તો આપણે કંઈ મારી છે નીકળી એટલે લઈ જાય અહીંયા. અને અહીંયા એને ક્યાં ખબર છે કાંઈ સહજ ચેષ્ટા થાય મારી છે. જો હૃદય લગાડે. આ ગુરુ મૂર્તિનું ધ્યાન પૂરે ધરવું અને ગુરુ પૂજન ભાવ થકી કરવું. ગુરુજીનું પૂજન છે એ પૂરેપૂરા ભાવ સહિત કરવું છે. તો એ ભાવાતીત છે, છતાં એનું પૂજન ભાવથી કરવાનું. ગુરુ મૂર્તિનું ધ્યાન હોય ધરવું, ગુરુ પૂજન ભાવ થકી કરવું, ગુરુ મંત્ર ધરવું પ્રતિ આચરણ. ભી પડે તે આપણે આચરણ કરીએ મંત્રનું. એ ગુરુ મહારાજ બતાવો બતાવો આમાંથી આ હલવાઈ ગયો 25,000 મને આમ જ બહાર કાઢો, મને આમ જ બહાર કાઢો. એના કરતાં ગુરુ મંત્ર ધરવું પ્રતિ આચરણે. પ્રણવો ગુરુદેવ ત્રણેય ચરણે. પછી કે રામદેવ ન્યુયોર્કમાં મોરારી બાપુ બેઠા છે તો થોડીક વાર યોગની આડી અવડી વાતો કરી. અને આ કેવા ખાડા કરે તમે જુઓ. 2, 4, 5 બળગી અંદર ભરી જાય બાળા કરે એવા ખાડા કરે. અને કપાલ ભાગથી
અને કેવા નાકથી અવાજ કરે, આપણને એમ થાય કે તાવડી અહીંયા આવી ગયો. તો ધીમે ધીમે બાપુભાઈ રહી અને બાપુજી બેઠા હતા, એની આખી વ્યાસપીઠને એને આંટો મારી દીધો. એવી મેં વાતમાં નાખી અને રમનેતા ગુરુને મેં લક્ષ્ય ફરી લીધી. બાપુ ઠીક વાપરી એટલે બાપુ દાસ કાઢવા માંડ્યા. તો ગુરુ મૂર્તિનું ધ્યાન પૂરે ધરવું, ગુરુ પૂજન ભાવ થકી કરવું, ગુરુ મંત્ર ધરવું પ્રતિ આચરણ, અને છેલ્લે કબૂલાત કે પ્રણવ હું ગુરુદેવ તને ચરણે. એને એક ચાને નમી લ્યો ને એને બધાએ લેવાનું થઈ ગયા. પછી ગુરુ તીરથ છે, શુભ તીરથ ને ગુરુ સેવન છે, શુભ સેવનમાં. ડૉક્ટરની દવા લઈ અને જો ડૉક્ટર આપણને ફરી ઉતારે અને એમ કે ખાટી છાશ ખાજો અને તેલ ખૂબ નાખેલું એવું બધું ખાજો, આથડા બાથડા તે, તો એ વાઘ વૈદરાજનો આત્મભ્રાંતિ શમ રોગ નહીં, સદગુરુ વૈદ જાણ, ગુરુજીની આજ્ઞા સમાન પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. તો ગુરુ તીરથ છે, શુભ તીરથમાં. ગુરુ સેવન છે, શુભ સેવન. સત્ય વૈદ ગુરુ ત્રીજો પ્રિય બોલહી ભયાસ. સચિવ એટલે પ્રધાન, રાજાને હવા ભર્યા કરે, કાંઈ વાંધો નહીં મહારાજ, તમે તમારી રાણીઓ છે એમાં આનંદ કિલો કરો, હું બેઠો છું ને. સચિવ પ્રધાન વૈદ ઠપકારો, બધું ઠપકારો. અને ગુરુ જ્ઞાનનો દાતા, સીટ ઉપર પગ દેવા દઈ જાઓ, મજા કરજો તું તારે. હા મજા કરજો, સીટ ઉપર પગ દેજે. અરે ઓલાનું આયુબાને ખબર છે, રાજ ધર્મ તન તેની કર હોય હવે ગઈ નાશ. જો પ્રધાન એટલી વાત ન કરે તો પ્રધાન અને રાજા વચ્ચે રહેલો જે રાજ છે એનો સતત નાશ થાય. વૈદ છે એ દર્દીને પથ્યા પથ્ય બોલાવે નહીં તો એ શરીરનો નાશ થાય. અને ગુરુ છે જ્ઞાન નતા, એ કાંઈ વાંધો નહીં, દારૂ પીજો, જુગાર રમજો, પરથી ગમનો વ્યભિચાર કરજો, ચોરી કરજો અને ખોટા જ બોલજો રગેરમાં, ધોનો હાલે, ધર્મનો નાશ થાય. એટલે ગુરુ તીરથ છે, શુભ તીરથમાં. ગુરુ સેવન છે, શુભ સેવનમાં. ગુણ વેદ, ગુણ ગાય છે વેદ પુરાણ ઘણા વર્ણે, બધાએ એ ગુરુ વિશે બીજું કાંઈ ન બોલે. પ્રણમો ગુરુદેવ ચડે ચડે. ગુરુના મુખમાંથી નીકળે ને એ ગુણ સ્રોત કહેવાય, ધોજ કહેવાય. તો ગુરુ બહુ જ ચડો સૂચી ધોજ પડે અને આ શ્રવણે સડી અને ઉરમાં ઉઠે. આહા મહારાજ, કેવું જ્ઞાન તમે આપ્યું, અને તમે હવે પીઠ બાંધથી પર છો છતાંય તમે મારા ભેગા છો. ગુરુને ગોવિંદ કાંઈ અલગ નથી. ઓમ સર્વેશ્વરે સ્વરાય સર્વ વિઘ્ન વિનાશિને મધુસૂદનાય સ્વાહા. હું અડધી માળા વાર ન થાય મંત્રની, ત્યાં ખુરશી પર કુવાડો હોય ત્યાં આવી જાય મારી પાસે. હા લાલ ગોપી, હું તારે ભેગો છું. મેં કુડાક લાવી ગયું. હા પછી નયા સત્સંગ હોઈ જાય એવી મજા. કાંઈ વાત આવું નહીં, કાંઈ જોઈશ ત્યારે તો મળ્યો મારે બધું છે. હા હવે શું થાય? હે બધું દે અને મારે ગુડો ન આપે
તો શું ખૂન લોહોનું દેહ અને એસી જે બધા ભૌતિકતાના પદાર્થો જે સોમવારે જુદી ગાડી, સાડી જુદી, બ્લાઉઝે જુદું, શણગાર જુદો, મંગળવાર જુદી ગાડી, બુધવાર જુદી ગાડી, ગુરુવાર જુદી ગાડી, શુક્રવાર જુદી ગાડી, શનિવાર જુદી ગાડી, અને શાહજહાં ચૂડા એ જાણે છે કોઈ શું કરે. પોતે પોતે નથી સમજાતું, દુઃખ સદૈવીએ છે ઉભરાતું નથી. ગુરુ તો રેણી ઉપર હાલવું પડે, સતના વાસ છે, ગુરુની રેણી ઉપર સતના વાસ છે. ત્યાં સતદાસ છે, મારો હરજ્યો નથી ખબર કેટલું રેણીવાન છે. કોઈ દિવસ કાંઈ લેતો નથી, મેં તો એમ તો 18 વર્ષ છે પણ કોઈ દિવસ મારો ગુરુ ક્યાંય લેતો જ નથી. હા, ક્યાંય નહીં, ક્યાંય કરતા ક્યાંય નહીં. હા, તો આપણને લાઈન કેવી આપે, આપણા ભેગા જ કે ગુરુ એ જ ગોવિંદ, ગોવિંદ એ જ ગુરુ. ક્યારે અલગ ન વાંચશો કે ગુરુ જુદા છે અને ગોવિંદ જુદા, બે નહીં. ગુરુજી આમ નીકળ્યા અને ગોવિંદ આમ નીકળો, બે ભેગા થયા. ક્યાં રહેવું તો કે તક્ષશિલા. કેટલા નંબરનું ફ્લેટમાં આવ્યું? 211. તો કે મારે તક્ષશિલા અને મારા ફ્લેટમાં 211 છે. કારણ કે હતા જ બે, ગુરુને ગોવિંદ, એટલે એ જ આવે, બીજું શું આવે? ગુરુ ગોવિંદ એક, दुग्धा को दूर फेंक, ज्ञान चक्षु से देख, दोनों का ठिकाना हरि गुण गाना. गुरु रूप का આપણને કહે કે ગુરુજી ન આવ્યા અને ગોવિંદ આવ્યા. એ કાકા ગોવિંદ છે, એ ગુરુ જ છે. જે લાગા ગુરુમાં ગોવિંદ અને ગોવિંદમાં ગુરુ, એમ એક જાણી રસને ચાખજો. ગુરુના વિશે કોઈ ભાવ નહીં લાવતા, એ સમજણ મોટી છે. અને તો બાયડી અમદાવાદમાં કંઈક છે, ત્યાં એટલી એક છોકરાઓ લઈને બાર તમારું ગુરુ માર પાસે જ હોય. આ ચૌદ લોકોનો નાથ અને કોટી ભગવાનનો માલિક ભેગો હોય, પણ શું થયું છે? કોઈ નહીં આવે તો મને કાંઈ નહીં, કાંઈ નહીં આપણે આનંદ કરી આઠે પર રમવું તો સદાય હરિના સંપાદ નોરે ઉભે તો આદિની સાથે મને તો બચાવી દીધો. લાલ ગોપી તું મને પ્રેમ એવો કરશે, એને ઉતારથી કે હળગો નહીં થાય. મેં કીધું ઉડા તું લોચો છો, તે ઓલી ભાનુમતી ને ઓલી પ્રભાવતી ને બધીને આમ જ કીધું છે 4100 એમ જ કહે કે તું મને બહુ વાલી છું અને તારે સુખ આપી છું કોઈ નહીં, પણ કોઈનો નહીં. પણ ગોપીઓ જાણી ગઈ, ગોપીઓ એને જાણી ગઈ. એટલે કોઈ એમ કહું કે પેલા તું દેખાશ ને પાછો અદૃશ્ય કેમ થઈ જશે? અદૃશ્ય થાય ને હાલે નહીં, પગમાં હાથમાં લેતે નહીં કરે, આંખમાં જોઈ, કાનમાં સાંભળે, નાકમાં સૂકે, મોઢા બોલે, રસાતાજીમાં આ ચામડીમાં જાણે, મનની વિચારે, બોધીમાં નક્કી કરે, ચિત્તમાં ચિત્તવાની કરે, અહંકારમાં હું એ કરે, શ્વાસોચ્છ્વાસ એ લે શ્વાસ અને વછોડ લે શ્વાસ, રોગમાં નામ રસાયણ એવું પડતું હોય કે કાંઈ બીજી જરૂર ન પડે. શક્તિ ઇન્જેક્શનની આ તે કાંઈ કોઈ જાય હાલ. પછી પૂરું બોધ તણો સૂચિ ધોધ મળે. હા, હવે શાંતિભાઈ બે ગયા હતા તાલાળા ગીર જામવાળા, ત્યાં રેણુકા અને જમદગ્નિનો ધૂણો છે. ત્યાં તો
દિવસે પણ સિંહ, દીપડા, ચિત્તા બધા આટા મારતા હોય. તો હું ને શાંતિભાઈ જમજી ધોધે ગયા. શાંતિભાઈ કે અહીંયા કોઈ બૈરા કપડાં કે કાંઈ ધોતા નથી, તો આપણે નાહી લેવું. મેં કીધું પછી ધોધ માથે આવે છે તો હું પડી જાઉં અને પાણી મને ચડી જાય. આમાં શાંતિભાઈ મગર નહીં હોય ને, ફાટણીઓ તો પહેલેથી છું ને. શાંતિભાઈ આમાં મગરનો કાંઈ એમ દેખાય છે. આ ભયરું છે એમાં કોઈ મહાપુરુષ છે હરિયાળી પણ બંધ છે. તારું બારમાં એવું ત્યાં ગયો છે ફરવા. આ કોઈ નથી, આપણે નાહી લઈએ. શાંતિભાઈ જવો કાઢી અને જવામાં બધું મૂકી દીધું અને લેંગો નીચે નીકળ પહેર્યો નતો. લેંગો હાવ આછો અને નાવા માંડ્યા. મેં તો નીકળ પહેર્યો હતો એને મેં મારું પેન્ટ કાઢી ઘૂસકોટ કાઢી અને નાહી લીધું. પણ શાંતિભાઈ જેલાદી ઉપર ઊભા હતા એ નીચે પાણીનો સાપ હતો, ડેન્ડો. એ શાંતિભાઈ અહીંયા નાગ છે, એ જે ડેન્ડો છે કાંઈ ન કરે. પછી નાહીને આવ્યા ત્યાં ચા પીધો આજુબાજુ અને પછી એટલે એવી રીતે ગયા હતા અમે. આ ગુરુની વાત છે. ગુરુ બોધ તણો શ્રુતિ ધોધ પડે શ્રવણે શરીરે ઉર્બા ઉતરે. હા કે ને શાસ્ત્ર ઘોરીને પી ગયા અરે નામ लिया ને સૌ लिया सकल शास्त्र का भेद बिना नामे नरके ગયા પડપડ ચારે હોય. ગુરુ બહુ તણો શ્રુતિ ધોધ પડે સવડે શરીર ઉર્માં ઉતરે પરિપૂર્ણ પવિત્ર કરે મનને. બીજું કાંઈ ધોવાડ ન હોય છે, મનને ધોઈને પરિપૂર્ણ પવિત્ર ભગવાનને. નિર્મળ મનનો માણસ બહુ નિર્મળ મન સોમય પાવા મોહી કપટ છલ છિદ્ર બને કપટ છલ છિદ્ર કાંઈ ગમતું નથી. નિર્મળ મનનો માણસ મને ગમે છે. સત્સંગ જાય એ મનને રંગે છે. સાબુ શેમ્પુ અને પાણી એ આ શરીરને રંગે છે. 2 કલાકમાં પાછું અંદરથી દુર્ગંધ નીકળવા બને. એટલે રજનીશ આખા દિવસમાં 8 વખત નાખું. સાબુ ન રહેતો, સેન્ટે ન વાપરતો એ પણ નાતો બહુ. અને આખા પહેરા હોય પૂરતા પગોદીના આ હાથ નીચે કાંઈ નહીં. આખું પહેર્યું મખવણું એવું સરસ હોય. તો હવે એને તો શરીરને સાફ કરવું પડે. પછી પણ ભીતરનું મન ચકુર મનરું ગાણા વિના ભીતર ભેદાણા વિના સમાધિ નહીં લાગે. એજી આવું મારો સદગુરુ સમજાવે. હે નારાયણ સ્વામી, હે નીલકંઠવર્ણી, મનનું રંગાણા વિના ભીતર ભેદાણા વિના ભક્તિ નહીં ભાવે. શુદ્ધ વિચાર કંઈ હેલા નથી કરવા. ભાઈ બોલીએ એટલે શુદ્ધ વિચાર આવ્યો કે કાંઈ ન આવે. અને આવે તો પછી બધે માયા એ નાહી જાય તરત જ. કે અહીં તો ભક્તિનું સામ્રાજ્ય છે, અહીંયા ન રહેવાયો. આ ભક્તિ જ્યાં હોય ત્યાં આઠે બોર આનંદ હોય. ભક્તિ ભક્ત ભગવાન ગુરુ ચતુર નામ બપુએ એના શરણે સુખદે નાશે વિઘ્ન. અને ગુરુ બહુ તણાવ સુધી જોત પડે. સવણે શરીરે ઉર્બા ઉતરે પરિપૂર્ણ
પવિત્ર કરે મનને. આ 80 પ્રકારના રોગ મન સાફ થઈ જાય ને ભાગી જાય. જો દેખો સો રોગી રોગ રહિત મેરો સદગુરુ જોગી. મારો સદગુરુ જોગી રોગ રહિત છે. આત્મ ભ્રાંતિ શમ રોગ નહીં. સદગુરુ વૈદ સુધાર. ગુરુજીની આજ્ઞા સમજ પછી એને ઔષધ વિચાર ધ્યાન પછી ઘટના એવી ઘટી. નયને પણ મોહતણા પ્રસરે રણછોડદાસજી આશ્રમ પાસે એને ખ્યાલ આવ્યો કે આ બાપજી રણછોડદાસજી બાપુના ખોરામાં બેસેલા છે અને રણછોડદાસજી બાપુએ મને અહીંયા પપ્પી કરી હતી, અહીંયા પપ્પી કરી હતી અને મને આમ બોલાવ્યો તો હું કેવડો હોઈશ તમે વિચાર તો કરો. અને મને અહીંયા સરતો સાહેબ હતો. નયને પણ મોહ તણા પ્રસરે ગુરુ જ્ઞાન સુઅંજન થી ઉતરે. ગુરુજીના જ્ઞાન ઉતરી ગયા. મોત્યા બધું ગમે એટલે છેટે હોય જીરો જેવા દેખાય ને બધી. એકલા કામે એકલા દેખાય છે. ગુરુ જ્ઞાન સુઅર્જનથી ઉતરે. અને એ જ ટાઈમે આ તમને જગત સાચું લાગે છે એ તો દયા ખાવતો પકડી મારે જગત દેખાતું બંધ થઈ ગયું. જગત જૂઠું જણાય છે એ જ ક્ષણે દેખાય પછી પણ દયા આવે ને તો કાંઈક કરવાનું આવે ને છે જ ખોટીનું ખાવ. ખોટે પાયે ખેલ રચ્યો છે જગત ટણો તે જાણો ને. પૂછે ને મારે ખોટું. હરિયાસરા વારા બચિયા. વેદ પુરાણ પ્રમાણે પરખો રે. પ્રશ્ન કહો ને અવસર છે કહેવાનું. વસ્તુ તો સર્વે વણસી જાય છે પણ રામ નામ છે રેવાનો. લાખો પતિ લાખો લૂંટાયા. 500 નોટ કબાટમાં જોયું પણ રાજી થતા વિચાર લૂંટાઈ ગયા. લાખો પતિ એ લાખો લૂંટાના કાળે નાખ્યા કૂટીને. ખરલમાં જે મોહરિયા કૂટે કાળે કૂટી નાખ્યા. કરોડપતિનો કાંઈ નો ચાલ્યું. અંતે ગયા સૌ ઉઠીને. કૃષ્ણ કહો ને કૃષ્ણ કહો ને અવસર છે કહેવાનું. રાવણ સરકાર રદ બન્યા છે. હજી ક્યાંક પુષ્કળ બન્યા છે બહાર કાઢતા નથી આવતું કોઈ. કઈ રીતે એ સ્ટાફ વધે એમ મોટું થાય નાનું થાય. સીધાજી એકલા હતા તો એવડું થયું. એવી જગ્યાએ છે કે આ કળ નથી કોઈ પાસે. જ્ઞાન છે કા જોઈ લીધું. સળની સીડી રાવણ હતો જ આમ અંદર ઓળિયા ભર્યા હતા એવું બધું શરીર છે. એની બેન સુર પણ ખાય એમ મસાલા રાખ્યા છે. દિવસે જતા બીક લાગે એવી જગ્યામાં 10 માથા 20 મુજાડો રાવણ જેવો નહીં. રાવણ સરકાર રદ મહિનાથી અંતે કાળની આંટીમાં. કાળની બારું કોઈ નહીં. સદગુરુ કાઢે તો તમારે જન્મય મટી જાય, મરણી મટી જાય. હરજીઓ નરી મારા કેવા દયાળુ છે. મારે જન્મવાનું ન રહ્યું, મારે મરવાનું ન રહ્યું. 84ના ચક્કરમાં જલચર થલચર નવચર વનચર જળાયું સદજ ઉદ્ભીજ
અંડર એકે યોનિમાં આ અરુણિયાન આ લાલ ગોપીને આવડતો નથી, જેનો જન્મ મરણ તબઈ મીટે જબઈ બ્રહ્મ થાય, બાણ કરે હંસદાસને ફીર ભટકત થાય. રાવણ સરકાર અજમેણાજે અંતે કાળની આંટીમાં પલક વારમાં પકડી લીધા પ્રાણીને જમ ઘાટીમાં. જેમ તેમ તો નયને પડ મોતણા પ્રસરે. ચંદ્ર દેખાય એ પડદા છે. ગુરુ જ્ઞાન શું અંજનથી ઉતરે. ગુરુ પદના ખગણ માણીગણ જ્યોતિ શુભિરત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી. જગત જૂઠું જણાય છે એ જ ક્ષણે પ્રણવું ગુરુદેવ ચડે ચડે. જાંજવાના નીરની તમને ખબર જ પડી જાય કે આ પાણી ખાલી દેખાય છે, એટલે તમે લોટો લઈને દોડો નહીં. જાંજવાનું નહીં, આ જગત જાંજવાનું રીત છે. ખોટે ખોટ દોડાદોડી ન કરાય, શાંતિ રખાય. શ્વાસ આવે જાય એને કોણ લાવે, એને કોણ લાવે, એને કોણ લાવે, એ ધ્યાન રખાય. સમરણ એ કરાય એનું હલાવવાનું. આ જગતનું હમણાં નાશવંત છે બધું. કાંઈ ન બધે આવે ભેગું એક કહેલું ન આવે, કાંઈ જે આવે ખાધ્યો, જે આવે ખાધ્યો, જે આવે ખાધ્યો. દયાવાર તો લઈ આવે, કેટલું ઘાલવું ભજવે મમતા મનમાં પ્રસરી. ભંગની અંદર ફેલાવો કરે, બહુ જ પ્રસારા. મમતા એવી વસ્તુ છે, ઝીણી હોય છે, દેખાય નહીં કરી જાય તમારી અંદર. વાલા વાલા કરતી તમને તલતલીના ટુકડા કરી નાખે તમારા મમતા. મેં એની મમતા કો માર ઉઠાઈ બેસ લાયા, કહે કબીર અંદર સુટ લાગી જ્યોત મેં મિલાયા. માન મોટપ મમતા ત્યાગી જઈને બ્રહ્મા પડતા. સંતને સંતપણા નથી પોપટવા પડતા. એ ઝીણી હોય છે.